જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બે હાથ ઊંચા કરીને જય સ્વામિનારાયણ. બોલો લક્ષ્મીનારાયણ દેવાની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. નમઃ. સભાપતિભ્યશ્ચ મમ વિષય વર્તતે આચાર્ય પરંપરા ઇતિ. अस्मिन् विषये किञ्चित् वक्तुकामः. समयपूर्वमेव अहं समापयेमि. સભાપતિને આદેશ કરવો પડે અને ચીઠી આવે ને પહેલાં પૂરું કરીશ. આપણા વેદાદિક શાસ્ત્રોમાં ઉપનિષદોમાં એમ કહેવાય છે, ઋતે જ્ઞાનાન ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ નથી. ભગવાન સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની અંદર બહુ અદ્ભુત શ્લોક લખ્યો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા. સ્વસ્વરૂપને બ્રહ્મરૂપ માની અને પરબ્રહ્મ રૂપની આરાધના કરવી, એ સંબંધી જે જ્ઞાન છે, જ્ઞાન જ મુક્તિને આપી શકે છે. તો संप्रदाय का मतलब होता है मोक्षदायक ज्ञान की एक परंपरा. इस संप्रदायનું એક બંધારણ હોય છે અને બંધારણના ઘણા બધા પાસાઓ હોય છે, એના અંગ હોય છે. અને એમાંનું સ્વામિનારાયણ સંપ્રદાયનું જે બંધારણ ભગવાન સહજાનંદ સ્વામીએ ઘડ્યું છે, એમાં ઘણા બધા અંગો છે. એમાંનું એક અંગ છે એ આચાર્ય પરંપરા છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે આચાર્ય કોને કહેવાય? તો આપણા શાસ્ત્રોમાં, વિશેષ કરીને રામાનુજીય પરંપરામાં આચાર્ય શબ્દની બહુ અદ્ભુત વ્યાખ્યા કરી છે. આચિનોતિ ચ શાસ્ત્રાર્થમ. બહુ શબ્દ સમજવા જેવા છે. આચિનોતિ ચ શાસ્ત્રાર્થમ આચાર્ય સ્થાપયત્યપી. શાસ્ત્રનું જે ચિંતન કરે, અધ્યયન કરે, મનન કરે, વાંચન કરે, એનું સેવન કરે અને શાસ્ત્રના રદગત અભિપ્રાયને સમજીને આચાર્ય સ્થાપયત્યપી પોતાના જીવનમાં ચરિતાર્થ કરે, એ આચાર્ય છે. મારે વિશેષ સમય નથી લેવો. હું સભાપતિને વિશ્વાસ આપીશ કે તમે મને 20 મિનિટ આપીશ, પણ હું 18 મિનિટમાં પૂરું કરીશ. કારણ કે આ પરિસ્થિતિ આપણે જાણતા હોઈએ છીએ. ભલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવી સંપ્રદાયની એક જે આચાર્ય પરંપરાની સ્થાપના કરી છે, બહુ ગજબની છે. વાલા ભક્તો, બહુ ગજબની છે. એક સાહિત્યની અંદર, વેદની અંદર આચાર્યના લક્ષણો બહુ અદ્ભુત બતાવ્યા છે. સિદ્ધમ સત્સંપ્રદાય સ્થિરદેયમનઘમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. પહેલું લક્ષણ આચાર્યનું એવું બતાવ્યું છે, સિદ્ધમ. સાધન, આરાધના, ભજન, ભક્તિ, સેવા, સ્મરણના માધ્યમથી જે सिद्ध स्थिति ने पामा है. सिद्ध का मतलब होता है जिसने साधना के द्वारा साध्य स्वरूप को सिद्ध किया है. आ आचार्यનું પહેલું લક્ષણ છે. ત્યાર પછી સ્થિર ધિયમ, જેને ભગવદ્ ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞ શબ્દ કહેવામાં આવ્યો છે. સ્થિર ધિયમ, જેની ધી એટલે બુદ્ધિ સ્થિર છે. સત્ય અસત્ય, ન્યાય અન્યાય, હિત અહિત, સાચું ખોટું, આ દરેક બાબતની અંદર નિર્ણય લેવામાં જેની બુદ્ધિ એકદમ સ્થિર અને મને પરિપક્વ છે, એ આચાર્યનું લક્ષણ છે.
અને બહુ ધ્યાનથી સાંભળજો, જે લક્ષણ બતાવવામાં આવે છે ને એ ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીમાં પણ હતા, એ રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે ભગવાન સહજાનંદ સ્વામીમાં હતા, અને એ જ આચાર્યના લક્ષણો રઘુવીરજી મહારાજમાં હતા, અને એ પરંપરામાં અત્યારે રાકેશ પ્રસાદજી મહારાજમાં આપણને લક્ષણો જોવા મળે છે. સ્થિર ધીયમ અનઘમ નિષ્પાપ निखालस निष्कपट निर्दोष. अभी अभी हमारे गिरी महाराज ने बताया कि हमको आचार्य महाराज से प्रभावित है. क्यों? उनकी सरलता, उनकी सहजता, उनकी विनम्रता, जो अनघ है, निष्पाप है, श्रोत्रियम, वेदादिक शास्त्र को जो चिंतन करते हैं, अध्ययन करते हैं, वेदगत रहस्य वो आत्मसात करते हैं, वो श्रोत्रिय है. ब्रह्मनिष्ठम, ब्रह्मणे निष्ठा, ईश्वर तत्व में जिसको पूर्ण श्रद्धा है वो आचार्य है. सत्वस्थम सत्यवाचम. हमारे यहाँ 3 गुण है, सत्व, रज और तम. जो सत्वस्थ है, जीवन उनका सात्विक है, उनका आहार विहार विचार भी सत्व गुण प्रधान है, वो ही आचार्य है. और वो गुण भी हमको राकेश प्रसाद जी महाराज में दिखाई देता है. सत्यवचन, कड़ू होवा छतां पण सत्य कहेवुं ये आचार्यनुं परम लक्षण से. वળી समय नियतयम, जो समय में बोल नियत है, निश्चित है, नक्की है. लगभग अमारा बधा संतो नाना मोटा आयोजनों करता होय छे. दरेक संतोनो अनुभव होय छे कि कोई पण नाना मोटा प्रसंग में आचार्य महाराजश्रीने ज्यारे आमंत्रित करवामां आवे અને મહારાજશ્રીએ જે સમય આપ્યો હોય, બિફોર ટાઈમ આચાર્ય મહારાજની હાજરી એ પ્રસંગમાં હોય છે. એવો અમને 22 વર્ષનો અનુભવ છે. બાકી તો રાહ જોઈ જઈને અડધા થઈ જઈએ, બાપ તડકે તડકે હેરાન થઈ જઈએ, અને તો આવે તો નહીં પાછા. આ પરિસ્થિતિ આપણે બધાએ અનુભવી છે. સમય નિયતયા સાધુ વૃત્યા, એમની વૃત્તિ, એમનો સહજ સ્વભાવ સાધુ જેવો છે. સાધુ કા મતલબ પાણીની મુનિએ વ્યાખ્યા કરી, સ્વપર કાર્યાની સાધનોથી સાધુ. પોતાનું અને પોતાના યોગમાં આવનાર જીવાત્માને ભગવાન સાથે જોડીને એનું જે આત્મ કલ્યાણ કરે ને એ સાધુ છે. આ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ક્યારે પોતામાં નથી જોડ્યા, સ્વામિનારાયણ ભગવાનમાં આપણને જોડ્યા છે. માટે સાધુ વૃત્યા. તો વળી દયા અસૂયાદિ મુક્તમ, દંભાસૂયાદિ મુક્તમ. દંભ, અસૂયા, માત્સર્ય આદિ ગુણોથી જે દુર્ગુણોથી જે રહિત છે. જીત વિષય ગણમ દીર્ઘબંધુમ દયાલુમ, સ્ખાલિત્ય શાસિતારમ સ્વપર હિતરતમ દેશિકમ ભૂષ્ણુ રીપ્સેત. ઘણા બધા લક્ષણો બતાવ્યા છે. મારે સમયની અંદર જ પૂરું કરવું છે. ત્યારે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયનું એક અદ્ભુત બંધારણ બનાવ્યું છે. અને બંધારણની જે પરંપરા છે, અક્ષૂણ પરંપરા, અદ્ય પર્યંત આપણે નિહાળી રહ્યા છીએ. પૂજ્ય નિત્ય સ્વામી હમણાં મહારાજના ગાદી આસનની જે અદ્ભુત કથા કહી, મહારાજ રાજાધીરાજ બન્યા. ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે જેતપુરની અંદર ગાદી સ્વીકારે છે, ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાનનો ચારેય બાજુ જ્યારે ડંકો વાગ્યો છે ને, ત્યારે અંગ્રેજ સરકારે એક પાદરીને અભ્યાસ માટે મોકલે છે કે સ્વામિનારાયણ પાસે કૌતુક શું છે, એવો શું જાદુ છે કે જે શાસક ન કરી શકે આ સહજાનંદ કામ કરે છે. ત્યારે બિશપ પાદરી આવેલા, એને અધ્યયન કર્યું, અને એના અનુસંધાનમાં જ્યોર્જ હનરી બ્રિસ્કરી અને એક ઇતિહાસવિદે એક આચાર્યત્વના લક્ષણ ભગવાન સહજાનંદ સ્વામીમાં હતા ને, એનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. હું સમયાભાવે વિસ્તાર નહીં કરું, પણ એના ટૂંકા શબ્દો એવા છે, સૂત્રાત્મક વાત કરીશ. શિષ્યગણને શિક્ષિત અને દીક્ષિત કરી
આધ્યાત્મિક જગતની અંદર જોડવાનો જબર જાદુગર હોય તો એ સહજાનંદ સ્વામીની અંદર હશે. શિષ્યગણને શિક્ષિત અને દીક્ષિત કરીને આધ્યાત્મિક જગતની અંદર જોડવાનો જબરમાં જબર જાદુ હોય તો એ સહજાનંદ સ્વામીમાં છે. વળી જ્યોર્જ હેનરી એમ કહે છે, આચાર નિષ્ઠા, સંસ્કૃતિ, સંગીત, કલા અને સાહિત્યને આત્મસાત કરી અને સાધનાના માધ્યમથી સિદ્ધ સ્થિતિને પામ્યા પછી દાસાનું દાસ ભાવે રહે અને સહજાનંદના શરણાગત બનનાર આવા હજારો સાધુઓને ભગવાન સહજાનંદ સ્વામી આધ્યાત્મિક માર્ગમાં જોડાશે. માટે વર્તમાન સમયમાં આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ આચાર્ય હોય તો સહજાનંદ સ્વામી છે. આ જ્યોર્જ હેનરીના શબ્દો છે અને એ પરંપરા રઘુવીરજી મહારાજમાં જોવા મળે. એ પરંપરા તત્પશ્ચાતના દરેક આચાર્ય મહારાજની અંદર જોવા મળે છે. વહાલા ભક્તો, આચાર્ય મહારાજનો ધર્મ છે ને, આમ જોઈએ તો બહુ અઘરો છે. આ ડ્યુટી બહુ કાઠી છે સાહેબ. આપણે જો થાકીએ ને પગ ઊંચો નીચો કરીએ, લાંબા ટૂંકા કરીએ, આપણા માથે કદાચ પાઘડી હોય તો થોડી વાર ઉતારીને મૂકી દઈએ. આ બાપજી 2 કલાક કે 4 કલાક કે 6 કલાક સુધી સભા હાલે પણ પાઘડીને હાથ પણ અડાડે નહીં. આ બહુ કાંઠામાં કાઠું છે, અઘરામાં અઘરું આ ડ્યુટી છે. હું આજે યાદ કરીશ અમદાવાદ દેશના નિવૃત્ત આચાર્ય શ્રી મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીને ઘણી વખત એમના આશીર્વચનમાં સાંભળેલું છે કે અમે જ્યારે અમારા અનુયાયીને સંતો હોય કે ગ્રસ્ત હોય નક્કી કરીએ કે ગ્રસ્તની પાસે અમારે આઠાની પળાવવું છે. જો ગ્રસ્ત પાસે અમારે આઠાની ધર્મ નિયમ પળાવવા હોય તો અમારે 12 હોળાની પાળવા પડે. અમે હોળાની ધર્મ નિયમ પાળીએ ને ત્યારે આ લોકો 8 પાળે. સમજાય છે કંઈ? આચાર્યની બેવડી જવાબદારી છે ધર્મનું પાલન કરવું અને અનુયાયીઓને ધર્મમાં રાખવા. અને વાલા ભક્તો યાદ રાખજો, એ ધર્મમાં રાખી શકે છે જે સ્વયં ધર્મનિષ્ઠ છે. યદ યદ આચરેતે શ્રેષ્ઠ. ભગવદ્ ગીતાની અંદર એમ કહ્યું કે શ્રેષ્ઠ પુરુષ જે પ્રમાણે વર્તન કરે છે ને તદ અનુસાર એના અનુયાયી વર્તતા હોય છે. ભગવાન સ્વામિનારાયણની આચાર્ય પરંપરા બહુ અદ્ભુત અને ગજબની છે. અને એટલા જ માટે એ આચાર્ય મહારાજના સંબંધે કરીને આ જે સંતો છે તમે જુઓ, આપણા 4 દિવસ ઉત્સવના પૂર્ણ થયા, કેટલાય મહાપુરુષો આપણા મહોત્સવમાં પધાર્યા. અવધેશાનંદજી મહારાજ જે બોલ્યા, માધવપ્રિય સ્વામી તો બહુ એમના નજીક છે. ધર્મસભાના એક અધ્યક્ષ હોય, જે ધર્મસભાના અધ્યક્ષની અંદર 15 લાખ હિન્દુ સાધુઓ હોય અને એના અધ્યક્ષ ભગવાન સ્વામિનારાયણ માટે અને ભગવાન સ્વામિનારાયણની આચાર્ય પરંપરાને માટે જ્યારે એક હું એમ કહીશ ઓથેન્ટિક વાત કરતા હોય ત્યારે આપણે હવે બીજા કોઈ દુનિયાના સર્ટિફિકેટની જરૂર નથી સાહેબ. કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. પૂજ્ય નિત્યસુખ સ્વામી જ્ઞાન સ્વામીએ સવારની કથામાં બહુ સરસ વાત કરી હતી કે ભગવાનને દુનિયાના કોઈ પણ વ્યક્તિને ભગવાન તરીકેના સર્ટિફિકેટની જરૂર નથી. ભગવાન તો ભગવાન છે, કોઈ માને યા ના માને એનાથી શું નિસ્બત છે. વાલા ભક્તો, સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આપણી જે આચાર્ય પરંપરા બહુ અદ્ભુત છે. ભગવાન સ્વામિનારાયણે આચાર્ય મહારાજને અબાધિત અધિકાર આપ્યો હોય તો એ દીક્ષાનો આપ્યો છે ને મૂર્તિ પ્રતિષ્ઠાનો આપ્યો છે. આ અધિકાર ભગવાન સહજાનંદ સ્વામીએ માત્ર ને માત્ર ધર્મકુળના આચાર્ય મહારાજને આપ્યો છે. એના સિવાય કોઈને પણ નથી આપ્યો સાહેબ, કોઈને પણ નથી આપ્યો. અને આચાર્યણે દત્તમ યદ્યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ કહે કે આચાર્ય જે સ્વરૂપ આપ્યું હોય એ જ વંદનીય છે, એ જ સેવનીય છે, એ જ પૂજનીય છે. એક નાની વાત કરીને પૂરું કરીશ. 100 રૂપિયાની નોટ હોય,
200ની હોય કે 500ની હોય, કદાચ સોનાના તારવાળી એ નોટ હોય, પણ જો એમાં ગવર્નરની સિગ્નેચર ના હોય, ગવર્નરની એમાં સહી ન હોય ને, તો એ કદાચ 500ની નોટ હોય ને તો એ કાગળ છે, યાદ રાખજો, કાગળ છે. આ આચાર્ય મહારાજે જે સ્વરૂપની પ્રતિષ્ઠા ન કરી હોય ને સાહેબ, એ કાગળ જેવું સમજજો ભાઈ, એ કાગળ જેવું સમજજો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 122થી લઈને 133 શ્લોક સુધી આચાર્ય મહારાજના ધર્મની જે અદ્ભુત કથા કહી છે, આપણે બધાએ જાણીએ છીએ. ત્યારે સારાંશના રૂપમાં એટલું જ કહીશ કે ભગવાન સહજાનંદ સ્વામીએ આપણા પ્રેય અને શ્રેયને માટે આ એક સંપ્રદાયનું બહુ અદ્ભુત બંધારણ બનાવેલું છે. એમાંનું આ એક અંગ છે, એ આચાર્ય પરંપરા છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં હું હૃદયથી પ્રાર્થના કરીશ કે આપે બાંધેલી જે મર્યાદા છે, આપે બાંધેલી જે આચાર ધારા છે, આપે બાંધેલી જે એક પરંપરા છે, એ પરંપરા અનુસરણ કરવાનું અમને સદૈવને માટે બળ, બુદ્ધિ, શક્તિ મળતી રહે. લક્ષ્મીનારાયણ દેવ એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. પૂર્વે ઘણા બધા મહાનુભાવો પધાર્યા, પોતાનો સ્વાનુભવ અહીંયા વ્યક્ત કર્યો છે. આ પરિસરની અંદર આવે ને ત્યારે એક જ શબ્દ દરેકના મોઢામાંથી નીકળતો હોય છે, વાહ વાહ, અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત, અહો અહો. આ સિવાય બીજા કોઈ શબ્દ નીકળતા નથી. ત્યારે આપણને અહેસાસ થઈ રહ્યો છે કે 800 વીઘાના પરિસરની અંદર માણકી ઘોડી ઉપર અસવાર થઈ અને ભગવાન સ્વામિનારાયણ સમયનું રક્ષણ કરી રહ્યા છે. મહારાજના આશીર્વાદની વર્ષા વહી રહી છે. ત્યારે આ દ્વિશતાબ્દી મહોત્સવ આપણા જીવનનું એક ભાથું બની રહે. કદાચ થોડુંક વિષયાંતર થશે, એક જ મિનિટમાં પૂરું કરીશ. આપણે જ્યારે આટલી એક સંઘ શક્તિના માધ્યમથી ગજબની તાકાત આ સંપ્રદાય ધરાવી રહ્યો છે, વાલા ભક્તો યાદ રાખજો, કોઈની પાસે નથી ને એ સ્વામિનારાયણ પાસે છે. યાદ રાખજો, કોઈની પાસે નથી, એ સ્વામિનારાયણ પાસે છે. આપણી પાસે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે. મૂળ સંપ્રદાયના મંદિરો એ દેવો અને મૂળ સંપ્રદાયને વરેલા આ નિસ્પૃહી હજારો સાધુની જે ફોજ છે સાહેબ, ધારીએ ને કરી શકીએ, સાહેબ ધારીએ ને કરી શકીએ. અને એનું ઉદાહરણ આ મહોત્સવ છે. આટલા મહોત્સવની આન બાન શાન આપણને જે દેખાય છે, એની પાછળનું મને જે કંઈ મારું જે થિંકિંગ છે એ માત્ર ને માત્ર ભગવાનની કૃપા તો 100%, પણ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના એક અવાજે આ બધાય જે સાધો એક સૂત્રે બંધાણા છે ને, એનું આ ફળ છે સાહેબ, એનું આ ફળ છે. કલૌ સંઘે શક્તિની જે વાત છે, ત્યારે સાંપ્રત સમયની અંદર ક્યાંક જે કંઈ વિષમ દેશકાળને કારણે જે કંઈ વાતાવરણ બની રહ્યું હોય, ત્યારે એ વાતાવરણનો પ્રતિકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહનૌ ભુનક્તની ભાવનાથી ખભે ખભો મિલાવી અને વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણને જે આદેશ આપ્યો છે, મહારાજે આપણને જે આચાર સંહિતા રૂપી શિક્ષાપત્રી આપી છે, એનું અનુસરણ કરી અને નંદ સંતોના જે શબ્દો છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાશે, એમાં આપણે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બની અને ભગવાન સ્વામિનારાયણની સેવા કરી એનો પૂર્ણ રાજીપો મેળવી લઈએ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીલાલજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન કરી, બંને વક્તાઓના ચરણમાં વંદન કરી. અને ખરેખર આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં 5 મહેમાન આવવાના હોય ને જો 15 આવી જાય તો પરિસ્થિતિ શું થાય, પરસેવો વળી જાય, અને એ શિયાળામાં હો. છતાં પણ અમારા ચેરમેન સ્વામી એટલા ધીર ગંભીર છે. પૂજ્ય કોઠારી સ્વામી ડૉક્ટર સંત વલ્લભ સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, એ અમારા યુવાન સંતોના માર્ગદર્શક છે. જ્યારે પણ અમારા સંતોને કંઈ પણ નાની મોટી તકલીફ હોય તો અમે બીજે જઈએ કે ના જઈએ, પૂજ્ય નવતમ સ્વામીની પાસે જઈએ, અને યુવાન સંતોને સાચું માર્ગદર્શન આપનાર પૂજ્ય નવતમ સ્વામી છે. આવા સંતોના માધ્યમથી
પૂજ્ય બાપુ સ્વામી હોય, પૂજ્ય માધવપ્રિય સ્વામી હોય, કેટલાના નામ લઈએ. વાલા ભક્તો, હું તો છેલ્લા 3 વર્ષથી વડતાલમાં રહું છું. મેં મારી નજરે જોયું આ મહોત્સવને જ્યારે અનુભવી રહ્યા છે ત્યારે વાલા ભક્તો આજે ખરેખર આપણે એક એવી જોરદાર તાળી મારીશું, એટલી જોરદાર તાળી વગાડશું. કોના માટે? રાત દાડો જોયા વગર, દેહની અને જીવની પરવા કર્યા વગર છેલ્લા 4-6 મહિનાથી જેના શરીરનો રંગ બદલાઈ ગયો છે, જેના શરીરનો વર્ણ બદલાઈ ગયો છે, જે વ્હાઈટ હોય એ કાળા થઈ ગયા છે, એવા અમારા યુવાન સંતો અને સ્વયંસેવકો માટે જોરદાર તાળી એક વખત વગાડીશું વાલા ભક્તો.